મેં બી એકવાર ટ્રાય કરવાની. નાગ ખોલ દે કઈ નહીં થાય. હવે ફૂટી ગયો. જય શ્રી રામ તનુ તારા લાવ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે દિવાળી, બધાને હેપી દિવાળી. અને આજે તો થોડો બિઝી ડે છે એટલે તો બી ટ્રાય કરું છું કે બનાવું વ્લોગ. તો અમે જઈ રહ્યા છે ગામ. દિવાળી વેકેશન ચાલુ થઈ ગયું છે અને વચ્ચે ભૂખ લાગી છે એટલે થોડું નાસ્તો પાણી કરવા ઊભા રહ્યા છે. અને મેડમને આપણું દેખાઈ ગયું છે મસ્ત ઠંડી ફ્રૂટી, એટલે નાસ્તો ઓર્ડર કર્યો છે. અને જોતામાં આપણો રૂહી મેડમનો અને અમારો નાસ્તો આવી ગયો છે. ચીખલી ઊભા રહ્યા હતા, અહીંયાનો ઢોસો ખૂબ જ ફેમસ છે. અને નાસ્તો કરીને ફાઇનલી અમે નીકળ્યા છીએ. રોહિત તારા ગીરી ગઈ ધીમે વાગી ગયા છે 5 અને રંગોળી બનાવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. જો કે આ બાજુ છોકરાઓ પણ મસ્ત રંગોળી કરી રહ્યા છે. તનુ અને રૂહીબેનની રંગોળી બની રહી છે આ બાજુ, અને બીજી બાજુ મેં પણ રંગોળી સ્ટાર્ટ કરી દીધી છે. ગયા વર્ષે તો બહુ જ મોટી સરસ મજાની કરી હતી, પણ આ વર્ષે થોડી નાની જ બનાવી છે. અને જો તમે થઈ ગઈ છે રાત, દિવાળી આપણી થઈ ગઈ છે સ્ટાર્ટ. અમે ફટાકડા ફોડતા જ હતા કે અમારા પાછળ વાડામાં લાકડા ભરેલા છે, તો ત્યાં સાપ આવી ગયો છે. નાગ દાદાનું આગમન થઈ ગયું છે, એટલે પછી હું આવી છું જોવા માટે કે સાથે સાથે તમને બતાવી દઉં કયો છે. આપણાને તો ઓળખતા આવડતું નથી. જે પણ હોય ભાઈ સાચવીને રહેવું પડે. તો કાઢી દઈએ કેમ કે છોકરાઓ ગમે ત્યાં ફર્યા કરે છે. તો ફરી આવી ગયા છે આગળ આંગણામાં, અને રંગોળી આપણી ઓલમોસ્ટ રેડી થઈ જ ગઈ છે. જો સરસ મજાની. બસ હવે દીવડા સળગાવીને મૂકી દઉં આમાં. એ ગાઈસ, અમારી દિવાળી ચાલુ થઈ ગઈ છે. હેપી દિવાળી, હેપી દિવાળી. અંધારું અંધારું. હેપી દિવાળી. હેપી દિવાળી, હેપી દિવાળી. મને બી મેં બી એકવાર ટ્રાય કરવાની. સ્ટેન્ડ લઈ આવ ને તારું. ભૂલી ગઈ મેં બી એક ફેંકવાની. રાત મત પુડિયા બબ્બે. માય જોત ચલો આઠમટ ફૂટે. પેલું દેખાડ. ઓય આઠમટ ફૂટે. પહેલી વાર કરું. ઓય આ તો પુડિયા તો બબ્બે નાખી દેજો. પેલું ખાવો. હા ની જોત ચલો. થોડું ખલગેલે લાગે છે ફટ જને. નહીં તો હા છોલવું પડે. નતા લાવો મામી છોલી આપું. મારે નથી છોલું. એ ઓય રૂહા સાઈડ યુએન કઈ સમજો. ઓલવાઈ ગઈ. રાધા મામી તો ચાલો ચાલ નહીં એ હલકી ગયું. હલકી ગયું. ઓલો ગયું. એ ફૂટે ફૂટો. આ ગલા ખવા જોઈએ ને. રાબા જે છોટો થયો. જો મારો હારો ફૂટો છે ને. ખસો મે જાનો ભાઈ. ચલ. લે ભાઈ તો. લે ટોન લઈ બોલે. ચલ ના જરાક. ચાલો હેપી દિવાળી. બીજી કાં હોય? તે ઓલવી કોઈ આજો એવા કાંડ કરે કોઈ માય તો પથામાં. તું અહીંયા જ ફોડી મૂકે જો ઓલવી કાઢ્યું. આ ખતરનાક ફૂટો. ઓલવી કાઢ્યું તેનું. હજુ એક હળગાવી આપો ની મને. ઓલવી કાઢ્યું. બોમ્બ છે ને બોમ્બ લાવેલા મામા. એ હો
મામી તમને એક વાત કે વટ્ટાની તો આજે થોડી દિવાળી છે. એમ ચોડી મી ગલા એ કેટલી વાર લાગેલી છે મને રંગોળી કરતા. તનક દાનો શીખાવ મોટો બોમ્બ છે અહીંયા. બંધ છે, કાન બંધ કર. મેં બી મારો એક કાન બંધ કરો. મારો એક કાન બંધ કરો ને. मैं भी जाना हल्का भाई કાન બંધ કરો. ले मामू ते हल्का बंद જો કાન બંધ કરો. કાન બંધ કરો. ખોલ દે કઈ નહીં થાય. હવે ફૂટી ગયો. જય શ્રી રામ તનક તારા. લાવ સળગાઈ આપ. લા मामी ओ मैं चलो मामी मारो लाओ, मैं मैं जानो લા ले जो અહીંયા જ હલગાવ લાવજો. કાન બંધ કરો. આ ચમક તારા આમાંની મૂકી દેજી. હા નહીં તો બધા અહીંયા આવી જાઓ. અહીંયા બેસી જા. તું નહીં જા, બોમ્બ ફોડે છે. તું આ બાજુ જ રે, આ બાજુ જ રે. ચાલો મેં બી ખાઈ લઉં. ભૂખ લાગી. જમવાનું તો બાકી જ છે, પણ પહેલાં કરી લઉં દીવા. એમ કરીને મેં દીવા સળગાવવા જ બેસી ગઈ છું. અને આ મારું દિવાળીનું ફેવરેટ વસ્તુ છે, જે દીવા સળગાવવાનું એવું મસ્ત લાગે છે ને, ઝગમગી ઉઠે છે આખા એમ. લાઇટ તો હોય જ છે, બધી ઝબુકિયા તો લગાડેલા જ હોય છે, પણ દીવાની કંઈક વાત જ અલગ છે. દીવાથી જે જોઈને એમ મસ્ત ગમે છે ને, એમ એવું તો લાઇટથી એ નહીં થતું. મસ્ત બધા દીવા સળગાવી દીધા છે. અને જો તો પહેલો દીવો મેં મૂકી રહી છું તુલસી માતા પાસે. ત્યાર પછી બીજો દીવો જે પાણીનો સ્ત્રોત હોય તો ત્યાં મૂકવામાં આવે છે. તો ઘણીવાર એવું થાય છે કે ગામડે હોય તો કૂવા, નદી, તળાવ નજીકમાં હોય તો ત્યાં મૂકવામાં આવે છે. અને સિટીઓમાં એવું નજીક હોતું નથી પાણીનો સ્ત્રોત. તો આપણે જ્યાં ઘરમાં માટલું ભરીએ છીએ, પાણી ભરીએ છીએ, તો એ જગ્યાએ માટલાની બાજુમાં કે બેડાની બાજુમાં મૂકી દેવામાં આવે છે. અને હાલ અમે છે ગામ, તો અમે આ બોરથી પાણી ભરીએ છીએ, તો મેં બોર નજીક મૂકું છું દીવો. બાકી જો તમારે પણ મૂકી શકો. તો હવે હાલ અમે ગામ છે અને બોર છે અમારે ત્યાં, એટલે હું બોર પાસે મૂકી રહી છું. ત્યાર પછી 2 દીવા મેં આગળના દરવાજે મૂકીશ, કે જેનાથી આ દીવા દ્વારા કોઈ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકે નહીં. એ રીતે હું ઘરના પહેલા દરવાજે 2 દીવા બંને બાજુએ મૂકી દઈશ. એ જ રીતે બીજા 2 દીવા હું પાછળના, એટલે કે આપણા ઘરના જે છેલ્લો દરવાજો હોય એ દરવાજાના પણ બંને સાઈડ મૂકી દઈશ. એટલે બંને બાજુથી બંને દરવાજે મસ્ત દિવાળી, એક આગ ખૂબ જ પવિત્ર હોય છે, તો એ પવિત્ર આગથી આપણા ઘરનું રક્ષણ થાય.
પણ નકારાત્મક શક્તિ આપણા ઘરમાં પ્રવેશે નહીં એ હેતુથી આ રીતે પાછળના અને આગળના દરવાજે આ રીતે બે દીવા મૂકવામાં આવે છે. તો બાકીના દીવા હું રંગોળીમાં અને ઓટલા પર પગથિયે મૂકી દઈશ. તો આ રીતે દિવાળીના દીવા જે સળગાવવામાં આવે છે તો એનું આ રીતનું મહત્વ છે. એમ તો રામજી ભગવાન જ્યારે વનવાસ પૂરું કરીને આવેલા એમને રસ્તેથી પસાર થતા હતા તો એમને અંધારું નહીં દેખાય એના માટે દીવા સળગાવવામાં આવ્યા હતા કે જેથી રસ્તો ઝગમગી ઉઠે અને પ્રભુને કોઈ પણ જાતનું સમસ્યા નહીં રહી એના માટે દીવા લોકોએ પોતાના આંગણામાં સળગાવેલા. પણ આ એક બીજું કારણ પણ છે કે દિવાળીના દિવસો ખૂબ જ ભારી હોય છે તો એના માટે પણ દીવા સળગાવવામાં આવે છે કે જેથી નકારાત્મક શક્તિઓ દૂર રહે અને પોઝિટિવ એનર્જી આપણા ઘરમાં પ્રવેશી શકે એટલા માટે દિવાળીમાં દીવા સળગાવવામાં આવે છે. એમ જો કે મને જેટલો ખ્યાલ છે જેટલા વડીલો દ્વારા સાંભળ્યું છે એ હું જ્ઞાન તમારા સુધી પહોંચાડી રહી છું. બાકી જો કોઈ બીજું ચાલો ત્યારે આ લાસ્ટ દીવો છે એ રંગોળીમાં મૂકી દઉં અને હવે તો જોરદાર ભૂખ લાગી છે તો હવે ફટાફટથી રસોડામાં જઉં ને ભૂખ લાગી છે તો પેટ પૂજા કરીએ. ચાલો ભૂખ લાગી રંગોળી કરતા 10 વાગી ગયા. છોકરાઓની દિવાળી ચાલુ થઈ ગઈ છે. ખાઈ લઈએ. બધાએ ખાઈ લીધું છે. મેં જ બાકી છું. મેં કીધું પતાવી દઉં. આજે તો જમવામાં છે સુરણ ચોળાનું શાક. અમારે ત્યાં દિવાળીના દિવસે સુરણ ચોળાનું શાક બને. ચાલો ત્યારે જમી લઈએ. વાંજરાનું ડાળખું લાગે એનથી પાણી નહીં બગડે એમ. તાનુ રોહિત તો ગામ ગયેલી છે ગેલી તો કાઈ નહીં આપણે પછી એના તમકતારા ને બધું ફોડી કાઢીએ. હા ચાલો 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 ચાલ પણ આ કોણ હલિયા કરે? કોણ હલિયા કરે? ભૂત હતા કાલે 14. કોણ છે? જો જો ચાલો ત્યારે ગાઈસ આજના માટે આટલું જ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા હેપી દિવાળી. જો કે આ વ્લોગ મેં છેલ્લે દિવાળી પતી જાય પછી કરું છું, એડિટ કરું છું એટલે દિવાળી પતી જાય પછી મોડેથી વ્લોગ આવ્યો છે. માફ કરજો, લેટ થઈ ગયું. દિવાળીના બિઝી દિવસોમાં થોડું રહી ગયું હતું, પાછળ પડી ગઈ છે પણ પ્લીઝ ચલાવી લેજો આટલું. તો ચાલો બાય બાય, મળીએ નવા વ્લોગ સાથે.